નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB 24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરામાં 13મી ડિસેમ્બરે નેશનલ લોક અદાલત યોજાવા જઈ રહી છે. વડોદરા લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી ગઢવી સાહેબના સંદેશ મુજબ આ વર્ષની છેલ્લી નેશનલ લોક અદાલત વડોદરા જિલ્લામાં 13 ડિસેમ્બર શનિવારના રોજ યોજાવા જઈ રહી છે. આ લોક અદાલત ગુજરાતની તમામ અદાલતોની જેમ વડોદરામાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આયોજિત છે. આ લોક અદાલતમાં સમાધાન લાયક લગભગ 30,000 જેટલા કેસો મૂકવામાં આવ્યા છે. ગઢવી સાહેબે જણાવ્યું કે વકીલો અને જ્યુડિશિયલ અધિકારીઓના પ્રયત્નોથી પ્રી લોક અદાલત સિટિંગમાં 3,000 જેટલા ચેક રિટર્નના કેસોનું અને 100 જેટલા મોટર એક્સિડન્ટ ક્લેમના કેસોનું સફળતાપૂર્વક સમાધાન નક્કી કરવામાં આવ્યું છે. જૂના પેન્ડિંગ દાવાઓ અને નાના પેટી ઓફેન્સના કેસો પણ 13મી તારીખે વડોદરા જિલ્લાની તમામ અદાલતોમાં પૂર્ણ થશે. લોકોને ટિકિટ કે તારીખ વગર સમાધાનથી ત્વરિત ન્યાય મેળવવાની આ ઉત્તમ તક ઝડપી લેવા વિનંતી કરાઈ છે. આ વર્ષની છેલ્લી નેશનલ લોક અદાલત 13 ડિસેમ્બર શનિવારના રોજ વડોદરા જિલ્લામાં યોજાવા જઈ રહી છે. નાલસાની અનુશ્રામાં સમગ્ર દેશની અંદર નેશનલ લોક અદાલત છે. ગુજરાતની અંદર પણ ગુજરાતની તમામ અદાલતોમાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીની અનુશ્રામાં આ તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત થઈ રહી છે. એમાં વડોદરામાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલત છે. આ નેશનલ લોક અદાલતની અંદર સમાધાન લાયક લગભગ 30,000 જેટલા કેસો મૂકવામાં આવ્યા છે. અને આપને જણાવતા મને હર્ષ થાય છે કે છેલ્લા કેટલાય લાંબા સમયથી છેલ્લી લોક અદાલત ગઈ ત્યારબાદથી જે કેસની અંદર સમાધાન થઈ શકે એવા કેસોની અંદર વકીલશ્રીઓના પ્રયત્ન, અમારા જ્યુડિશિયલ ઓફિસરશ્રીઓના પ્રયત્નોથી ઘણી બધી મેટર્સની અંદર સમાધાન થઈ રહ્યું છે. ચેક રિટર્નના કેસોની વાત કરીએ તો લગભગ 3,000 જેટલા ચેક રિટર્નના કેસોની અંદર સફળતાપૂર્વક કન્સિલિએશન કરવામાં આવેલ છે. તદુપરાંત મોટર એક્સિડન્ટ ક્લેમના જે કેસીસ છે કે જેમાં પરિવારમાં કોઈકે પોતાનો કમાનાર વ્યક્તિ ગુમાવ્યો છે તો એવા કેસોની અંદર પણ અમે કન્સિલિએશનના સિટિંગ કર્યા હતા, પ્રી લોક અદાલત સિટિંગ, જેની અંદર અરજદારના વકીલશ્રીઓ અને ઇન્સ્યોરન્સ કંપનીના વકીલશ્રીઓ વચ્ચે સમાધાનના પ્રયત્ન કરવામાં આવ્યા અને લગભગ 100 જેટલા કેસીસની અંદર સફળતાપૂર્વક અમે તેમાં ક્લેમની રકમ નક્કી કરી શક્યા છીએ. એટલે આમ કહેવા જઈએ કે આ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો તથા જૂના દાવાઓ કે જેની અંદર વર્ષોથી જે કેસો પેન્ડિંગ હતા એવા દાવાઓની અંદર પણ લોક અદાલતમાં પ્રી લોક અદાલત સિટિંગ દ્વારા એવા કેસો પણ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તો 13 તારીખે સમાધાનથી શક્ય બને એવા કેસો, તદુપરાંત જે નાના નાના પેટી ઓફેન્સના કેસો છે એવા કેસીસ પણ વડોદરા જિલ્લાની તમામ અદાલતોની અંદર એ દિવસે પૂર્ણ થશે.